રાઈટ? ઓકે, યસ. તો વેટ લોસ કરવા માંગતા હોય એના માટે પણ કામનું છે, અને જેને શુગર છે વધારે એને પણ કામનું છે. તો સમજવાનું એ છે કે કયું સારું છે ને કયું ખરાબ છે, રાઈટ? તો આપણે ઘણીવાર એવું હોય કે કાર્બોહાઈડ્રેટ એટલે શું એ જ નથી ખબર. તો કાર્બોહાઈડ્રેટ એટલે આપણું ખોરાક છે. આપણે પહેલેથી જ ખોરાક લઈએ છીએ, ને ખોરાકની આપણા શરીરને જેમ ગાડીમાં પેટ્રોલની જરૂર પડે ને, એમ જ આપણને કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે. તો આપણું શરીર છે ને એ પણ એક ગાડી છે. કેટલા લોકોને ખ્યાલ છે આપણું શરીર છે એ પણ એક ગાડી છે? એ ચાલે છે ને રોજ? કેવી ચાલે? સવારમાં ઉઠાડે, સુવડાવે, એ કોણ કરે? ભગવાન કરે છે, રાઈટ? તો જ્યારે એ ગોડ આપણી ગાડી ચલાવે છે ને, તો પહેલા પ્રથમ રોજ સવાર સાંજ આપણે ગોડને થેન્ક યુ કહેવાનું છે કે મારા શ્વાસ આજે ચાલુ રાખ્યા. એમનો થેન્ક યુ એટલા માટે કહેવાનું છે કે એના લીધે જ આપણે તો આજે સવારમાં અહીંયા બેઠા છીએ બધા, રાઈટ? યસ. તો કાર્બોહાઈડ્રેટ ખાવું કે ન ખાવું? ખાઈ શકાય, પણ કયું ખાવું ને એ આજે શીખવાનું છે, રાઈટ? અને એમાંથી આપણને મુખ્યત્વે આપણને એનર્જી મળે છે. શું મળે છે? જો તમે કોઈ લગભગ નોટિસ કરજો કે 2 દિવસ કે 1 દિવસ આપણે જો કઈ ઘઉં નથી ખાધા અથવા બાજરી નથી ખાતા, તો આપણને એનર્જી લો થઈ જાય છે. કદાચ કોઈને 5 દિવસ સુધી નથી ખબર પડતી, પણ 7 દિવસ, 9 દિવસ, 10 દિવસ પછી તો ખ્યાલ આવે જ કે મારા શરીરમાં એનર્જી લો થવા લાગી છે, રાઈટ? ઘણા બધા લોકો એવું ટ્રાય કરે છે. એકલા મગ પાણી ખાધા હશે, તો એમાં પણ એવું થાય કે ત્યારના દિવસો એવા હોય સારું લાગે, પણ ત્યાર પછી કેવું લાગે કે એનર્જી લો થવા માંડી હોય, યા તો કોઈ બીજો પ્રોબ્લેમ આવી જાય તો એને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હોય, વેટ લોસ માટેની જર્નીમાં હોય. પણ વેટ લોસ એવી જર્ની છે જેમાં એન્જોય કરતા કરતા બધું જ ખાઈ શકાય છે ને એવો પ્રવાસ શરૂ કરવાનો છે. બધું બંધ નથી કરી દેવાનું. બધું બંધ કરી દેશો તો આ ગાડી છે ને પછી આમ પેલા જેવી નહીં ચાલે. પેલી ગાડી કેવી હોય? કેરોસીન નાખેલી ગાડી કેવી હોય? સારી ચાલે કે ચાલે જ નહીં? ચાલે, પણ એ તો ડખક ડખક કરતી ચાલે. અને આપણી જે પેટ્રોલ સારું આપેલી ગાડી કેવી ચાલે? મસ્ત મજાની ચાલે. તો એવી રીતે ખોરાકની જરૂર તો છે. હવે શું મળે છે? જો તમે એને ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ નથી આપતા તો આપણને થાક લાગે છે. શું લાગે? થાક લાગે. અને આપણને કમજોરી આવે, ચક્કર આવે, અને આપણું જે કદાચ એવું કહીએ ને કે જો સોડિયમ ઘટતું હોય ને તો પણ તમને એવું થતું છે કે ચક્કર આવે છે, કંઈક અલગ મહેસૂસ થાય, તમને મૂડલેસ જણાય આખો દિવસ. આવા બધા જે સારો કાર્બોહાઈડ્રેટ ન લેવાના કારણો. હા ભાઈ, સારો કાર્બોહાઈડ્રેટ અને ખરાબ કાર્બોહાઈડ્રેટમાં તો બધું આવું થવાનું જ છે, રાઈટ? હવે સારો કાર્બોહાઈડ્રેટ એ શેમાંથી મળે છે? તો કે ઘઉં. પેલા જેવી માન્યતા છે ને કે ઘઉં બંધ કરવાના છે, તો ઘઉંમાંથી સારું કાર્બ મળે છે, રાઈટ? પણ મેંદો છે ને એમાંથી નથી મળતું. તો ઘઉંની અંદરનું જે બીજ છે ને એ મેંદો છે. ઉપરનું ફાઈબર આપણે જતું રહે એટલે આપણે શું કરે, જે મેંદો ખાય ને ત્યારે તમારું જો પેટ ગડબડ થશે, છે ને બધું. કેટલા લોકોને આવું છે, ફીલ કરેલું છે પેલા? અત્યારે તો ઘણા ડાયા દમડા થઈ ગયા છે, આપણે બધા બંધ કરી દીધો હશે, હે ને? જો બધા ઈશારા પણ કરે છે. તો બંધ કરી દેવું એ વસ્તુ એક સાચી છે, પણ મહિનામાં 1 થી 2 વખત લઈ શકાય છે. જેમ કે એવું જરૂરી નથી કે અહીંયા બધું બંધ કરી દેવામાં આવે છે, નહીતર તો આપણને જો પીઝા, બર્ગર આ બધું કેવી રીતે ખાશું, રાઈટ? પણ અહીંયા કોચે આપણને જમતા શીખવ્યું છે. શું જમતા શીખવ્યું છે? કે એક કોળિયાને કેટલી વખત ચાવવું એ શીખવ્યું છે. કેવી રીતે જમવું, કયા સમય પર જમવું, આવું બધું શીખવાનું છે. તો વજન ઘટાડવાની સાથે સાથે ટેન્શન નથી લેવાનું, એન્જોય કરતા કરતા વજન ઘટાડવાનું છે, રાઈટ? ઓકે. તો ઘઉંની રોટલી, જુવારની રોટલી, પછી આપણા મિક્સ ઓટ્સ આવે છે એ પણ આપણે લઈ શકાય છે. અને દલિયા છે, બ્રાઉન રાઈસ છે. હવે બ્રાઉન રાઈસમાં પછી કેવું થાય, એક દિવસ આપણે એક સેશન હતું જે ખોટી વ્હાઈટ વસ્તુની જે માન્યતા છે એમાં. તો બ્રાઉન રાઈસ જ્યારે ચાલુ કરે ને એટલે શું કરે, ઓવર ખાય. પણ જ્યારે તમારા શરીરમાં જે જવા જોઈએ તમારી થાળીમાં હોય એના કરતા તમને એમ છે કે બ્રાઉન રાઈસ સારા છે, તો તમે જો વધારે લીધા એટલે શું છે, એ ખરાબ છે. પછી વધારે લીધા ને એટલે આપણને આ જીભને છે ને બધું ભાવે, એટલે આપણને એમ લાઈને બ્રાઉન રાઈસ છે તો વધારે ખાઈ લો, પણ એ પણ ખોટું છે. તો બ્રાઉન રાઈસ પણ વ્હાઈટ જેટલા રહેતા હતા ને એટલી જ માત્રામાં લઈ શકાય છે. શાકભાજી છે, તો શાકભાજીમાંથી પણ કાર્બ મળે છે. ફળો છે એમાંથી પણ કાર્બ મળે છે. આ બધું શું કરે છે, એનર્જી આપે છે આપણને. જો દિવસમાં 1 વખત તો આપણને જે વેટ લોસની જર્નીમાં છે અને બપોરે તો મીલ લેવાનું છે, રાઈટ? SSM પ્રોગ્રામ ચાલતો હોય, જે મેરેથોનમાં રહ્યા છે બધાને ખ્યાલ હશે. તો 2 ટાઈમ તો આપણો રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છે, એમ.
તો એમ જે છે મીલ એમાં બધું જ લઈ શકાય છે, કોઈ વસ્તુને એવોઇડ કરવાની જરૂર નથી. તમારે એમાં શું છે, કેલેરી મેનેજમેન્ટ પર જવાનું છે. કેલેરી મેનેજમેન્ટ કેવી વસ્તુ છે એ તમે આગળ જ્યારે અત્યારે ન્યૂ ફેમિલી છો તો ખ્યાલ નહીં આવે, કદાચ મેરેથોનના પ્રોગ્રામમાં હશો તો એમાં પણ વિષય આવી જશે તો એમાં ખ્યાલ આવી જશે, રાઈટ? તો બધું જ એક સાથે શીખવાની જરૂર નથી. કેટલા લોકોનો પહેલો બીજો દિવસ છે, તો તમને આજે નહીં સમજાય પણ આજે જેટલું સમજાણું છે ને એના પર ફોકસ કરવાનું છે, રાઈટ? હવે આપણે સ્કૂલે ગયા હોય તો એક દિવસમાં જ બધું આવડી જાય, પહેલા દિવસમાં. યસ, પહેલા બીજો ત્રીજો દિવસ હોય. એગ્રી છો મારી સાથે કે તમે કદાચ આજે જોઈન કર્યું છે તો તમને આજે જ 1 થી 10 એટલે કે એકડે મીંડે 10 એકડા આવડી જાય પહેલા દિવસે? આમ કરો તો આવડી જાય? નો આવડી જાય તો શું થાય? 0 થી સ્ટાર્ટ કરવું પડે. પહેલા શું આપણને કરાવે? આમ 0 કરાવડાવે, અને એ જ્યારે પરફેક્ટ થાય પછી નીચેથી એકડ એક ચાલુ કરવાનો લીટો શીખવાડે કે ભાઈ અહીંયાથી આ 0 માંથી એકડો થાય. તો એવી રીતે આપણે અહીંયાથી પહેલા નંબરથી સ્ટાર્ટ કરવાનું છે. જેમ તમને પાણી પીતા શીખવાડે, ખોરાક કેવી રીતે જમવો એ શીખવાડે, સારો કાર્બ કઈ રીતે લેવો ને કયો લેવો એ શીખવાડે. તો એક સાથે શીખી જાવ ને એટલે કાંઈ નહીં થાય. તમને એમ હોય કે અમને બધું જ આપી દો અને તમે જે કહો એ કરશું, પણ એમ ન ચાલે. કેમ કે ક્લાસમાં જે અહીંયાથી ધીમે ધીમે રોજ પાર્ટ વાઇઝ શીખવવામાં આવે છે ને એમાં મજા છે ને એવી એક પણ માં મજા નથી. કેટલા લોકો એગ્રી છો કે ધીમે ધીમે રોજ થોડુંક પીરસવામાં આવે ને તેમાંથી એક વાત ગળે ઉતરે? જો પ્રભાબેન કે છે, નીતાબેન કે છે, ઘણા બધા મારી સાથે સહમત છે. કારણ કે આપણને એક સાથે એક વસ્તુ પીરસી દેવામાં આવે. હવે હું ચાલો એમ કહું, એક ડીશ છે અને આપણે તૈયાર કરી, એમાં ગુલાબ જાંબુ હોય, પછી 2 જાતની મીઠાઈઓ હોય, પછી 3 જાતના ફરસાણ હોય, રોટલી હોય, પૂરી હોય, અને અત્યારે તો કહેવાય ને નાન ને તંદૂરીમાં તો બહુ મજા આવે પંજાબી શાક સાથે. આહા, અત્યારમાં મેડમ બધું યાદ કરાવે છે. તો કેવી રીતે કરશું આજે? તો બપોરની ડીશમાં બધું જમી લેજો પણ કેલરી મેનેજમેન્ટ કરજો. એમાં એક ગુલાબ જાંબુમાં કેટલી કેલેરી હોય? જમવાનું છે, કાર્બ બધું લેવાનું છે, પણ સારું લેવાનું છે ને માત્રામાં લેવાનું છે, રાઈટ? તો આ બધું જ જમી શકાય છે. હવે આ બધું જ એક થાળીમાં સાથે પીરસી દીધું હોય તો તમે બધું જમી શકો? ના જમી શકાય ને એક સાથે. કોણ કે છે મને જમી શકાય? ચાલો આમ એ કરીને હેન્ડ રાઈઝ કરો તો જમી શકાય. ના જમી શકાય. તો એવી જ રીતે છે કે તમને આજે જેટલું શીખવા મળ્યું ને એને જ ફોલો કરો. આજે જેટલું શીખ્યા છો ને એમાંથી એક પોઈન્ટ લેજો કે હું શું ગડબડ કરી રહી છું, હું શું ગડબડ કરી રહ્યો છું. તો આજુબાજુ હસબન્ડ વાઈફ બેઠા હોય ને તો એકાબીજીનામાં ઠોહા મારવાનું નહીં કહેવાનું. તારે માટે છે, તારે માટે છે એમ નહીં કરવાનું. આપણે પોતાને સુધારો કરવાનો. હું પોતે છું તો મારે કરવાનું, મારે મારા હસબન્ડને નહીં કહેવાનું કે તમને તમારા માટે એવું. જો તમને કે છે સાંભળો તો અહીંયા આવો એમ કરીને કહેશે કોઈ અહીંયાથી, તો આવી રીતે નહીં. પણ આપણે શું કરવાનું? ફૂલ ફેમિલીમાં સાથે બેસી જવાનું. જો એજ્યુકેશનમાં મજા આવે છે ને તો આ પોતે ફીલ કરવાનું છે કે હું આ મારા માટે થઈ રહ્યું છે તો હું આજે એક સુધારો કરીશ. અને એકલા નહીં, આમ પરિવારમાં કહી દેવાનું કે મારે આજે આ વિષયમાંથી આજે મારે છે ને આ સુધારો કરવો છે તો તમે બધા મને હેલ્પ કરજો ને. કોઈ વસ્તુમાં ફોર્સ ન થાય એવું ધ્યાન રાખજો. તો મને ટોકજો પણ ખરા. તો ફેમિલી આપણને હેલ્પ કરશે આ બાબતમાં, રાઈટ? થાય ને એવું? તો આપણને રિક્વેસ્ટ કરો ને તો હેલ્પ થાય. અને જો કદાચ આપણને ટોકે ને ત્યારે એમ બોલી જાય ને કે ભાઈ એવું તું તારું કર ને, તો શું થશે? આપણને યાદ જ નહીં કરાવડાવે ને. તો આવું થાય. એટલે આપણને જે સારો કાર્બ લેવાનો છે ને એમાં આપણે જોવાનું છે કે આપણે કયું ખોરાક લઈ શકાય ને કયો ખોરાક ન લઈ શકાય. હવે જો આપણે સારો કાર્બ લીધો હોય ને તો એમાં એનર્જી આપશે, સુગર કંટ્રોલ કરશે, વેટ લોસમાં મેનેજમેન્ટ કરવામાં મદદ કરશે અને આપણું ડાયજેશન સારું રાખશે. હવે કેટલા લોકોએ મેંદો ખાધો હોય તો પેટ ખરાબ થઈ જાય ને ગડબડ થવા લાગે, થાય કે નહીં? 1-2 બર્ગરની જગ્યા હોય ને 3-4 બર્ગર વહી ગયા હોય તો શું થાય? મીરાબેન શું થાય? પછી તો આખી રાત પસ્તાવો થાય કે નહીં? પહેલા આવું થતું હતું ને બધાની સાથે. કદાચ જો આલુ પરોઠા ઘરે બનાવ્યા છે, ચાલો બર્ગર નહીં ને પરોઠા બનાવ્યા, તો એમ થાય કે લાઈના જ બન્યા છે તો ખાઈ લઈએ. તો એ શું થયું? તે દિવસે મેંદો ગયો. પણ અત્યારે તો સુધારા ઘણા લોકોએ કર્યા છે કે ઘઉંના પરોઠા કરતા હશે, રાઈટ? પણ પહેલા કેવું હતું? મેંદાના જે પરોઠા ખવાઈ ગયા હોય ને એટલે પસ્તાવો થાય. તો ખાકે ભી પસ્તાય ઓર ના ખાકે ભી પસ્તાય, આવી કહેવત છે ને એક સોંગ, એ એમનેમ નથી થયું. કારણ કે જો આપણા શરીરમાં વધારે પડતું કાર્બ જશે ને તો પણ પસ્તાવો થશે. એટલે આ બધી વસ્તુમાં કંટ્રોલ રાખવાનું. રોજ બનાવવાનું નવું નવું. ક્યાં ના છે? બપોરની ડીશમાં બનાવો જે બનાવવું હોય. મને પણ બોલાવજો, હું પણ આવીશ.
ઓકે, બનાવશો ને, મને બોલાવશો ને બધા, રાઈટ? તો આટલા બધા ઘરે લોકોને તો મારે એક લિસ્ટ બનાવવું પડશે કે આજે હું આના ઘરે જઈશ, આને મારા, તો મારે સારું બનાવવું નહીં પડે. હે, ગોપાલભાઈ હસે છે. ઓકે, તો જોજો, હું બધાના ઘરે નથી પહોંચી વળવાની, પણ તમે સારું બનાવીને જમજો બપોરના એક ટાઈમમાં. ઓકે, અને ડીશનો ફોટો મોકલવાનું ભૂલતા નહીં, કારણ કે તમને કોચ એમાંથી શીખવવાના છે. એમાં કેલરી મેનેજમેન્ટ શીખવશે, શું નથી લેવાનું એ શીખવશે, તમારી કઈ માત્રા વધારે છે, પ્રોટીનની માત્રા વધારે છે, કાર્બની માત્રા વધારે છે, ફેટ, ખરાબ ફેટની માત્રા વધારે છે, તો તમે કેલરી મેનેજમેન્ટ આમાં શીખવા મળશે. તો એગ્રી છો કે તમે દરેક જણ ફોટા મોકલાવશો? રાઈટ? ફોટા મોકલવાનું બહુ મહત્વ છે, પણ જેને કરતું હશે ને એને ખબર હશે, ને જે નહીં કરતું હોય ને એને તો હજી સમજાશે નહીં, પણ એ શરૂઆત કરશો ને તો તમને સમજાઈ જશે. તો હવે ખરાબ આપણે વાત કરીએ ખરાબ કાર્બોહાઈડ્રેટની. બધાને ખબર છે, હમણાં હું બોલીશ ને તો બધા આમ કરશે, ખરાબ કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, અને સુધારા પણ ઘણા થઈ ગયા છે. હવે ખાંડ છે એ શું છે? લખો તો ભાઈ ચેટ બોક્સમાં, આવી રીતે રોંગ કરો તો ભાઈ કે ખાંડ છે ને ખરાબ છે. શા માટે? એ પ્રોસેસ ફૂડ થઈને આવી છે. કેટલી, એક વખત ખાંડની ફેક્ટરીમાં જઈ આવજો, પછી મને કહેજો કે કેટલી પ્રોસેસ થઈ છે. યસ, જો અહીંયા ખરાબ છે, જ્યોતિબેન કે છે. હવે મેંદાની વાત થઈ ગઈ છે, વ્હાઈટ બ્રેડની પણ વાત થઈ ગઈ. બિસ્કિટ છે એ પણ પ્રોસેસમાંથી થઈને આવે છે, રાઈટ? એમાં ખાંડ આવે છે, તો ડબલ શુગર ને ગયું ને, કાર્બોહાઈડ્રેટ ને શુગર, તો એનાથી વજન વધે. એમ કે મેં 2 જ બિસ્કિટ ખાધા હતા, મેં થોડીક જ ચા સાથે લીધું હતું, મેં થોડુંક જ ગળું દૂધ બનાવ્યું હતું, તો શું થયું? શુગર ગયું ને ગળું દૂધમાં, તો બિસ્કિટમાં પણ શુગર આવ્યું, ખરાબ કાર્બોહાઈડ્રેટ આવ્યું. ખરાબ ન કહેવાય, એમ કે મેંદો જ આવવાનો છે, કારણ કે બિસ્કિટ છે ને ઝાઝા ભાગે ઘઉંના તો બનતા જ નથી. તો અત્યારે એવું છે કે ઓટ્સ ને નટ્સ ને બધું આવવા માંડ્યું છે, તો પણ એની સાથે તો સમાવેશ તો બધો થયો જ છે. તો લેબલિંગ વાળું પણ તમને ખ્યાલ આવશે કે ઘણીવાર આપણો ટોપિક એવો છે કે લેબલિંગ વાંચવાનું પણ શીખવે છે, તો આ પણ રીતે છે આપણે શીખી શકાય. કેક છે, કોલ્ડ ડ્રિંક છે, કેવી ખાવાની મજા આવે ખાતા હોય ત્યારે કોલ્ડ ડ્રિંક્સ પીવાની, રાઈટ? તો આપણી પાસે પણ જબરજસ્ત કોલ્ડ ડ્રિંક છે બધા, તો એ તમારા કોચને પૂછીને પૂછી શકો કે આ ઉનાળામાં હું એવા સરસ પાણીવાળા જે કોલ્ડ ડ્રિંક્સ કેવી રીતે બનાવી શકું, તમારે એને પૂછવાનું. યસ, દરેક ફાસ્ટ ફૂડ છે ને એ બધું જ ખરાબ કાર્બોહાઈડ્રેટ છે, પણ એ ક્યારે લઈ શકાય? મહિનામાં એક વખત લઈ શકાય. કેમ કે આપણે બધું જ બંધ નથી કરવાનું, રાઈટ? અને કોઈ સંજોગો વસાત એવું છે તો પણ ઝાઝા ભાગ બપોર લેવાય ને તો વધારેમાં વધારે સારું. જેટલું સાંજે લેવાશે ને એટલી તમારી એનર્જી લો જશે, અને રાત્રે આપણે તરત જ જમીને સુઈ જવાનું હોય ને એટલે ફેટની માત્રા વધશે સુઈ જવાથી, કારણ કે આપણે હલનચલન તો થવાનું નથી, અને ઘણીવાર આપણને સુવાની પ્રક્રિયા નથી ખબર હોતી, એટલે આપણને કદાચ ગેસ એસિડિટીના પ્રશ્નો પણ વધી જાય છે, રાઈટ? તો અહીંયા તો બહુ વધારે શીખવાનું આમાં સારો કાર્બોહાઈડ્રેટમાં અને ખરાબમાં શીખવાનું વધારે આવતું નથી. આમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. તો જેને ખ્યાલ આવી જાય કે આ લઈ શકાય છે, આ નથી લઈ શકાતું, તેમાં સુધારા કરવાના છે. તો કેવું છે કે ઘણીવાર થાઇરોઇડ વાળા વ્યક્તિને પણ પ્રોબ્લેમ હોય, અને બ્લડ પ્રેશર વાળા વ્યક્તિને પણ હોય છે. તો થાઇરોઇડ વાળી વ્યક્તિને તો વધારે આ વસ્તુ નડે છે, તો એને પણ એવું છે કે સારી વસ્તુઓ લેવાની શરૂઆત કરવાની, ખરાબને જેનું રિઝલ્ટ લેવું છે ને ત્યાં સુધી એવોઇડ કરવાનું. આપણે એમ માનો ને કે પછી હું ધારો કે 36 વર્ષની થઈ હોય તો મેં અત્યાર સુધી કેટલું ખાધું હશે, ખાધું હોય ને, તો મારા રિઝલ્ટ માટે કંટ્રોલ ન કરી શકું, એને એવોઇડ ન કરી શકું. જો કદાચ થાઇરોઇડ છે તોની વાત કરું છું અત્યારે, તો જે થાઇરોઇડ હોય તો આપણને શું હોય, જે બહારના જંક ફૂડ ખવાતા હશે ને તો તમારું રિઝલ્ટ આવવાના ચાન્સીસ બહુ ઓછા છે, કારણ કે આપણું માઇન્ડ છે ને ક્યાં થઈ જાય છે, તો ઘરે બનાવીને ને ઘઉંની વસ્તુમાં ખાઈ શકો છો, એમાં વધારે ફાઈબર એડ કરીને ખાઈ શકો છો. સેન્ડવિચ છે તો તમે બપોરના ભાગમાં સેન્ડવિચ બનાવી શકો. હવે કદાચ તમે બ્રાઉન જે છે એની બ્રેડ લાવો છો, બ્રાઉન બ્રેડ, તો એની વચ્ચે જે આપણું સલાડ છે, કાકડી, કોબીજ એવું વધારે ભરી દો, આવી ગયું ને, તો કાર્બોહાઈડ્રેટ અને વચ્ચે જે સલાડ છે એડ કર્યું એટલે ફાઈબર આવી ગયું. તો મજા આવે કે નહીં? આપણે સારું કાર્બોહાઈડ્રેટ આવી ગયું, ફાઈબર આવી ગયું, પ્રોટીન આવી ગયું. તો આ બધું જ શીખવાનું છે, અહીંયાથી બધું ખાઈ શકાય છે, એમાં કોઈ નુકસાની નથી, પણ એક માન્યતા જે છે ને એ કાઢી નાખવાની છે. અહીંયાથી જેટલા બેઠા છે ને, અહીંયા 401 ફેમિલી છે, જોરદાર ક્લેપિંગ કરો આપણે બધાના માટે કે 401 ફેમિલી આજે શીખી રહ્યા છે કે સારો કાર્બોહાઈડ્રેટ શું છે ને ખરાબ શું છે.
રાઈટ? અને ઘણા બધા ફેમિલી એવા છે કે વેઇટિંગમાં હશે, જેને કોડ નથી મળ્યો, અને કોડ નથી એને શીખવા નથી મળ્યું. તો તમારા કોચ પાસેથી તમે વિડીયો જે મોકલાવે છે એમાંથી શીખી જ જાવ કે મારે કોડ કેવી રીતે મેળવવો, રાઈટ? હવે આપણને છે કે જ્યારે ગુડ કાર્બ્સ ખાશું ને ત્યારે આપણે હેલ્ધી રહેશું, હેલ્ધી રહેવાની શરૂઆત થઈ હશે. અહીંયા ઘણા બધા લોકોના રિઝલ્ટ મીરા મેડમે શેર કરાવ્યા. તો એ ક્યારે ફેરફાર થયો? જ્યારે એને શરૂઆત કરી, આવો એક વિષય પહેલા આવ્યો હશે ત્યારે એને શરૂઆત કરી કે સારું કાર્બ લેવાથી આ થાય છે. તો ક્યારે ખાવું? સારું કાર્બ તો મોર્નિંગમાં પણ ખાઈ શકાય, અને બપોરના લંચમાં પણ લઈ શકાય, અને સાંજના ડિનરમાં પણ લઈ શકાય. પણ હું કહેવા એ માંગીશ કે આપણો રાજા જેવો નાસ્તો છે એ સવાર સાંજ આપણે 2 ટાઈમ લેતા હોય છે. તો જે ઘણા લોકો એવું છે કે 2 ટાઈમ લેવાની શરૂઆત કરી હોય ત્યારે એનું જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે. તો જે લોકોને એકલા ટાઈમ લેતા હશે એને પણ મસ્ત રિઝલ્ટ હશે. તો એમાંથી આપણને બધું જ મળી જાય છે. જેટલું આપણા શરીરને જોઈએ છે ને આ ગાડીને ચલાવવા માટે, તો એ સારું પેટ્રોલ એમાંથી બધું જ મળી જાય છે આપણા એક રાજા જેવા નાસ્તામાંથી, રાઈટ? તો જે તમને વાત કરી એ છે કે તમે નાઇટના ભાગમાં ઓછું જે ખરાબ કાર્બ છે એને બહુ રેડ કેસમાં બની શકે તો બંધ કરી શકાય તો વધારે સારું. અને સાંજે લો છો તો આપણને કોચે શીખવું એ પ્રમાણે ચાવીને જમવાનું છે, અને પાણીની માત્રામાં સુધારો કરવાનો છે, અને આ બે વચ્ચેનો તફાવત સમજી લેવાનો જરૂર છે, રાઈટ? કેટલા લોકોને સમજ પડી, અને અહીંયા કેટલા લોકોને એવું છે કે સુધારો કર્યો છે ને રિઝલ્ટ આવ્યું છે. યસ, અહીંયા હેમાંગીની બેન છે. હેમાંગીની બેન, તમે કઈ શેર કરવા માંગો છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો હેમાંગીની બેન? બસ મજા. તો તમારે આપણા ક્લાસમાં કેટલા દિવસ કમ્પ્લીટ થયા છે બેન? 2.5 મહિના થયા. વાવ, જોરદાર. તો 2.5 મહિના પહેલા તમને શું તકલીફ હતી બેન? બસ પગે ચલાતું નતું, ઊભું નતું રહેવાતું. હા, અને તમારે અત્યાર સુધીમાં બીજું શું તકલીફ હતી? કોઈ દવાઓ ચાલતી હતી, કોઈ વેટ લોસ કરવું હતું? આયુર્વેદિક દવા ચાલતી હતી, પછી બંધ કરી દીધી. શેના માટે? પગ માટે. પગ માટે. અને તમને અત્યારે 2.5 મહિનામાંથી શું શું સારું લાગે છે? હવે 2 કિલોમીટર ચાલી શકું છું, ઊભી રહું છું. યસ યસ. અને તમારું વજન કેટલું ઘટ્યું છે? 6 કિલો. વાવ, જોરદાર. તો તમે સ્માઈલ આપો ને, 6 કિલો વજન ઘટ્યું છે તો. આટલા મુકેશ શા માટે રહો છે? ને ફીલ કરો કે મારું 6 કિલો વજન ઘટી ગયું. એને આ સ્માઈલ સાથે રોજ એન્જોય કરવાનું, બોલવાનું બધાની સાથે કે મારું 6 કિલો વજન ઘટી ગયું. કેવા સરસ લાગો છો જો તમે હવે. કોલેસ્ટ્રોલ વધારે છે મારે. હા, તો કોલેસ્ટ્રોલ ને જવા દેવું છે કે લાવવું છે? જવા દેવાનું. તો બોલો, કોલેસ્ટ્રોલ જતું રહ્યું છે મારું, એવું બોલવાનું. આવું જ્યારે બોલશો ને ત્યારે તમે ફીલ કરશો. ફીલ કરીએ ને તો રિઝલ્ટ આવે, રાઈટ હેમાંગી બેન? તો કોલેસ્ટ્રોલ તમારું હાઈ હતું, પણ તમારે હજુ 2.5 મહિના થયા છે તો તમે રિપોર્ટ કરાવ્યો છે આગળ અત્યારે? ના, આપણે નથી કરાય. મહિનો થશે રિપોર્ટ કરાયા. ઓકે, તો હજી તમે તમારા કોચ જણાવે ને એ પ્રમાણે તમે રિપોર્ટ કરાવજો, પછી તમે એમાં દેખાશે. કારણ કે સ્ટ્રેસ લેવાથી સારું નહીં થાય. ફીલ કરો, જેટલું રિઝલ્ટ આવે છે ને એને એન્જોય કરો. મારા પગ સારા થઈ રહ્યા છે, મારું કોલેસ્ટ્રોલ જઈ રહ્યું છે, મારું વજન ઘટી રહ્યું છે, હું ખૂબ સારી બની રહી છું. આવું ફીલ કરવાનું, સ્માઈલ સાથે આખો દિવસ બધાને હસતા બતાવવાના, અને અંદરથી હસતા રહેજો. હા. યસ. જણાવો, બીજા તમે શું ફેરફાર કર્યા હેમાંગીની બેન? બસ ખાવા પીવાનું ને. યસ. તો ખાવામાં. યસ, અત્યારે મેં જણાવ્યું એમાંથી